નમસ્કાર. આજ રોજ તારીખ 28 જુલાઈ 2024ને રવિવારે સવારે 9 કલાકે ચડોતર મુકામે શ્રી ધાંધાર પંચાલ જ્ઞાતિ સમાજ ચડોતરની વાડી ખાતે શ્રી ધાંધાર પંચાલ જ્ઞાતિ સમાજની વાર્ષિક સાધારણ સભા તથા શ્રી ધાંધાર પંચાલ કબૂતર ધર્માદા ફંડ ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સભામાં સારી સંખ્યામાં સમાજના ભાઈઓ પધાર્યા હતા. આજની સભા શ્રી પ્રહલાદભાઈ શિવરામભાઈ પંચાલ મેથાનવાળાના અધ્યક્ષ સ્થાને થઈ હતી. પાંચે ગોળના પ્રમુખો, અધ્યક્ષશ્રી, ટ્રસ્ટના પ્રમુખશ્રી, સમૂહલગ્ન સમિતિના પ્રમુખશ્રી, કબૂતર ધર્માદા ફંડ ટ્રસ્ટના પ્રમુખશ્રી વગેરે મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રગટાવીને સભાની શરૂઆત થઈ હતી. આ પ્રસંગે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સભાના અધ્યક્ષ શ્રી પ્રહલાદભાઈ શિવરામભાઈ પંચાલનું સ્વાગત કાંતિભાઈ મણીલાલ પંચાલ સેદરાણાવાળાએ કર્યું હતું. આથમણા ગોળના પ્રમુખ શ્રી દલપતભાઈ કાનજીભાઈ પંચાલનું સ્વાગત શ્રી રતિલાલ ભલાભાઈ પંચાલે કર્યું હતું. ઉગમણા ગોળના પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ જયચંદભાઈ પંચાલનું સ્વાગત હસમુખભાઈ કાનજીભાઈ પંચાલે કર્યું હતું. ગાયકવાડ ગોળના પ્રમુખ શ્રી જયંતિભાઈ બેચરભાઈ પંચાલનું સ્વાગત ચિમનલાલ લીલાચંદ પંચાલે કર્યું હતું. મલાણી સાઇટના પ્રમુખ શ્રી ચેલારામ નાનચંદભાઈ પંચાલનું સ્વાગત અશોકભાઈ ઈશ્વરભાઈ પંચાલે કર્યું હતું. ડીસાવળ ગોળના પ્રમુખ શ્રી ભરતભાઈ ઉજારામ પંચાલનું સ્વાગત નરોત્તમદાસ અમૃતભાઈ પંચાલ માલણવાળાએ કર્યું હતું. સમૂહલગ્ન સમિતિના પ્રમુખ શ્રી નરેશભાઈ પંચાલનું સ્વાગત ડાયાભાઈ હીરાભાઈ પંચાલે કર્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ કસ્તુરભાઈ પંચાલનું સ્વાગત હસમુખભાઈ ખેમચંદભાઈ પંચાલે કર્યું હતું. કબૂતર ધર્માદા ફ્રન્ટ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અમૃતલાલ વાલાભાઈ પંચાલનું સ્વાગત ભીખાલાલ વીરાભાઈ પંચાલે કર્યું હતું. ત્યાર પછી ગત સભાની કાર્યવાહી મંત્રી શ્રી અમૃતભાઈ બાબુલાલ પંચાલે વાંચનમાં લીધી હતી અને સભાએ તેને બહાલી આપી હતી. જ્ઞાતિ સમાજ ટ્રસ્ટના વાર્ષિક હિસાબ અને 32મા સમૂહ લગ્નના વિગતવાર હિસાબો વહીવટકર્તા શ્રી નટવરભાઈ રામજીભાઈ પંચાલે રજૂ કર્યા હતા અને તેને સભામાં મંજૂર કરાયા હતા. વાડીના બાંધકામની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે જેના સંસ્કારમાં જ સેવા પડી છે તેવા મેથાણના આપણા સમાજના શુભેચ્છક એવા શ્રી પ્રહલાદભાઈ શિવરામભાઈ પંચાલે ચડોતરની વાડીના વિકાસ માટે એકદમ સહજતાથી રૂપિયા 2,51,000નું દાન જાહેર કર્યું હતું. તદુપરાંત તેમને ₹5100 કબૂતર ધર્માદા ફંડમાં રોકડ દાનમાં આપ્યા હતા. 33મા સમૂહ લગ્નમાં વધુમાં વધુ વરઘોડિયા જોડાય તેવી પ્રમુખશ્રી નરેશભાઈએ રજૂઆત કરી હતી. વધુમાં પ્રમુખ સ્થાનેથી સ્નેહ મિલનનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. તે સભાએ સ્વીકાર્યું હતું અને તેનું સારી રીતે આયોજન થાય તેની વ્યવસ્થા માટેની શરૂઆત કરી દીધી હતી. ત્યારબાદ શ્રી ધાંધાર પંચાલ કબૂતર ધર્માદા ફંડ ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા શરૂ થઈ હતી અને કબૂતર ધર્માદા ફંડ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અમૃતભાઈ વાલાભાઈ પંચાલના અધ્યક્ષ સ્થાને એ શરૂ કરવામાં આવી હતી. કબૂતર ધર્માદા ફંડના ટ્રસ્ટના મંત્રી શ્રી નટવરભાઈ રામજીભાઈ પંચાલે ગત સભાની કાર્યવાહી સભા સમક્ષ વાંચી બહાલી મેળવી હતી અને વાર્ષિક હિસાબ સભામાં વાંચી બહાલી મેળવી હતી. આજની સભાના ભોજનદાતા શ્રી નાનચંદભાઈ મોહનભાઈ પંચાલ ગામ ભરકાવાડા તરફથી આપવામાં આવ્યો હતો. નાનચંદભાઈ મોહનભાઈ પંચાલનું પુષ્પગુચ્છથી સ્વાગત કબૂતર ધર્માદા ફંડ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અમૃતલાલ વાલાભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમનો આભાર માનવામાં આવ્યો હતો. સભાનું સુચારુ સંચાલન કમલેશટી પંચાલે કર્યું હતું અને પધારે સર્વ જ્ઞાતિબંધુનો આભાર માનવામાં આવ્યો હતો.